નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 3 જુલાઈ 2026 ને વાર થયો છે શુક્રવાર। જી હા મિત્રો, ખાસ કરીને 15 ઇંચથી લઈને 25 ઇંચના વરસાદ એક એક જિલ્લાઓ પર ખાબકી ચૂક્યા છે। ત્યારે આટલું જ નહીં મિત્રો, ગુજરાતની અંદર 7 થી 8 નદીઓની અંદર ઘોડાપૂર જેવો માહોલ સર્જાઈ ગયો છે। અંબાલાલ પટેલે આગાહી આપી હતી કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। તે આગાહી મિત્રો હવે સાચી પડતી જોવા મળી રહી છે। ત્યારે ગુજરાત રાજ્ય ઉપર 7 થી 8 દિવસ સુધી ખાસ કરીને આ સિસ્ટમ જે છે તે હજુ ચાલવાની છે અને આ સિસ્ટમ હજુ આગામી 5 તારીખ સુધી રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યારે આગામી કલાકો ગુજરાત માટે મોટો ખતરો બની શકે છે, એના માટે કેટલીક ચેતવણીઓ પણ આપી દેવામાં આવી છે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટ માહિતી તો સૌથી પહેલાં આપવાની છે, પરંતુ મિત્રો એના પહેલાં જણાવી દઈએ કે ચેનલ આપણી જે છે તે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને સાથે જ મિત્રો, તમારા ગામનું નામ પણ મને કોમેન્ટમાં જણાવી દીજો, તમે કયા ગામથી વિડીયો નિહાળી રહ્યા છો અને તમારા ગામની અંદર વરસાદ છે કે નહીં તે પણ મને કોમેન્ટની અંદર જણાવી દેજો। અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આખા ચોમાસા કાળ દરમિયાન આપણી ચેનલના માધ્યમથી તમને રેગ્યુલર વિડીયો જે છે તે મળતા રહેવાના છે। વિડીયોની શરૂઆત કરીએ તો ગઈકાલે 2 તારીખ હતી અને 2 તારીખે આખો દિવસ જે છે તે વરસાદ ધોધમાર વરસ્યો છે। વરસાદે ભૂકા બોલાવ્યા હતા। સવારથી લઈને મોડી રાત્રિ સુધી વરસાદનું તાંડવ ચાલ્યું હતું। તેના મિત્રો ઘણા લાઈવ ફોટા આપણી પાસે આવ્યા છે। આખું લાઈવ લિસ્ટ આપણી પાસે આવી ગયું છે। આ આખું લાઈવ લિસ્ટ મેળવીએ તો મિત્રો, ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં કયા જિલ્લાઓમાં વરસાદ પડ્યા હતા તેને લઈને જોઈ લઈએ। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીં સુરતના ઘણા તાલુકાઓ છે જેની અંદર વરસાદ જે છે તે 7-8 ઇંચના વરસાદો જોવા મળ્યા હતા ગઈકાલે। જેની અંદર કયા કયા તાલુકાઓ છે તો મિત્રો, સુરતનું પલસાણા જેની અંદર 8 ઇંચનો વરસાદ જોવા મળ્યો હતો। સુરતનું બારડોલી 8 ઇંચ, ત્યારબાદ મિત્રો સુરતનું મહુવા 8 ઇંચ, અને ત્યાર પછી સુરતનું અંબિકા 7 ઇંચ અને સુરતનું ઉમરપાડા 5 ઇંચ વરસાદ ઉમરપાડામાં જોવા મળ્યો હતો। મિત્રો, ટોટલ જોઈએ તો સુરત જિલ્લાની અંદર 25 ઇંચ સુધીનો વરસાદ ગઈકાલે નોંધાઈ ગયો છે। મિત્રો, આ ખાસ કરીને ઐતિહાસિક અને વરસાદ જે છે તે ખાસ કરીને રેકોર્ડ બ્રેક વરસાદ ગણાવી શકાય। બીજા ઘણા જિલ્લાઓ છે જેમાં મિત્રો વલસાડ જિલ્લાનો પણ સમાવેશ થાય છે। વલસાડને પણ ઓછું ના સમજતા મિત્રો, વલસાડની અંદર ઉમરગામમાં 8 ઇંચ, વાપીમાં 8 ઇંચ અને મિત્રો બીજા વલસાડના પારડીમાં 5 ઇંચ। આ ટોટલ વરસાદ પણ વલસાડની અંદર 15 ઇંચ જેટલો વરસાદ થઈ જાય છે। ત્યારબાદ જૂનાગઢની અંદર પણ ઘણા તાલુકાઓ છે જેની અંદર માળિયાહાટીના 7 ઇંચ, કેશોદ 6 ઇંચ, માંગરોળ 5 ઇંચ। આનો પણ ટોટલ આપણે હિસાબ કરીએ તો મિત્રો, સરવાળો મારીએ તો 15 ઇંચ જૂનાગઢની અંદર પણ થઈ જાય છે। તો મિત્રો, 15 ઇંચથી લઈને 25 ઇંચના વરસાદ જે છે તે ગઈકાલે પડી ગયા છે। મિત્રો, વાત કરીએ કયા કયા વિસ્તારો બીજા જિલ્લા તાલુકાઓમાં વરસાદ પડ્યા હતા તો બાકીના ઘણા તાલુકાઓ છે આ સિવાયના જેની અંદર 2 થી 3 ઇંચના વરસાદો નોંધાયા હતા। ટોટલ મિત્રો 85 થી વધારે તાલુકાઓની અંદર વરસાદ જે છે તે ગઈકાલે નોંધાયા હતા, જેમાં 1 ઇંચથી વધારે 55 તાલુકાઓની અંદર વરસાદ નોંધાઈ ગયા હતા। ટોટલ 85 હતા, એમાંથી 55 તાલુકાની અંદર તો 1 ઇંચથી વધારેના જ વરસાદ નોંધાયા હતા। તો મિત્રો, આ પણ મેં માહિતી તમને આપી દીધી। હવે બીજી માહિતી એ મેળવીએ, નાવકાશ અનુસાર માહિતી મેળવીએ તો મિત્રો, રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ખાસ કરીને યલો એલર્ટ, આ બધા એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે। મિત્રો, ખાસ કરીને એલર્ટ વિશે જાણીએ તો કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે તો ટોટલ 7 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જેમાં સૌથી પહેલાં સૌરાષ્ટ્રનું, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને મિત્રો બીજા દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ભરૂચ અને સુરત। આમ ટોટલ 7 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જે છે તે આપી દેવામાં આવ્યું છે। હવે મિત્રો વાત કરીએ ઓરેન્જ એલર્ટ વિશે જોઈએ તો મિત્રો, ઓરેન્જ એલર્ટની અંદર મધ્યમથી હળવા લેવલના વરસાદ જોવા મળવાના છે, જેમાં કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે
તો મિત્રો દક્ષિણ ગુજરાતથી વાત કરીએ તો વલસાડ, નવસારી અને તેની ઉપર તાપી, નર્મદા, ઉપર જોઈએ તો મિત્રો છોટાઉદેપુર, વડોદરા, આ બાજુ મિત્રો મધ્ય ગુજરાતનું અમદાવાદ લાગુ વિસ્તારો અને મિત્રો એની બાજુ આણંદ લાગુ વિસ્તારો, ત્યારબાદ અહીં મિત્રો જોઈએ તો બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને દ્વારકા સુધીનો જે છે તે સમાવેશ ઓરેન્જ ઝોન અને ઓરેન્જ એલર્ટની અંદર થાય છે. ત્યારબાદ કયા કયા જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે તેને લઈને માહિતી આપું તો યલો એલર્ટ મિત્રો ઉત્તર ગુજરાતમાં મહીસાગર, દાહોદ, ત્યારબાદ પંચમહાલ, અરવલ્લી અને સાબરકાંઠા આટલા જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેમાં હળવાથી મધ્યમ લેવલના જે વરસાદ છે તેની શરૂઆત થઈ જશે, જેની અંદર 1 ઇંચથી લઈને 2 ઇંચના વરસાદ નોંધાઈ શકે. તો મિત્રો આ પણ મેં તમને તમામ એલર્ટોને માહિતી આપી દીધી. હવે મિત્રો બીજી માહિતી આપણે એમાં માળવાની છે કે મિત્રો માત્ર પવન જ નહીં, માત્ર વરસાદ જ નહીં પરંતુ પવનની પણ શરૂઆત ભારે થઈ ગઈ છે ગુજરાતની અંદર, જેમાં મિત્રો તમે જોઈ શકો તો 35 કિલોમીટર પ્રતિ કલાકના જે વરસાદ પવન છે તે પવન ફૂંકાવા માંડ્યા છે અને આ પવનો ગુજરાત પર તમે જુઓ તો 35 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે દેખાઈ રહ્યા છે, જેને લઈને મિત્રો ચેતવણીઓ આપવામાં આવી છે કે તમે પતરાઓ નીચે ના ઊભા રહેતા, કારણ કે મિત્રો આટલા સ્પીડમાં પવન ફૂંકાશે તો પતરાઓ જે છે તે પડી શકે છે અને તમને નુકસાન થઈ શકે છે, તેની પણ ખાસ કરીને ચેતવણી રાખવી. બીજી માહિતી મિત્રો તમને આપું તો મેં કહ્યું તમને પહેલાં મિત્રો મેં કહ્યું હતું સૌરાષ્ટ્રમાં પૂર જેવી સ્થિતિ બની ગઈ છે. જી હા મિત્રો જોઈ લો, આપણી પાસે લાઈવ ફોટા આવી ગયા છે. મિત્રો આ ફોટો સૌરાષ્ટ્રનું માળિયા હાટીનું ગામ છે, જેની અંદર મિત્રો ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. મિત્રો આજે આ ગઈકાલનો 2 તારીખનો જે છે તે ફોટો આપણી પાસે લાઈવ આવી ગયો છે અને ઘોડાપૂર જેવી સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. બીજું મિત્રો આપણી પાસે માંગરોળ ગામ છે કેશોદનું અને મિત્રો જેની અંદર જુઓ તો માંગરોળ કેશોદ હાઈવે પર પાણીમાં જે છે તે ગરકાવ થતો જોવા મળી રહ્યો છે. હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મિત્રો વાહનો ડૂબતા હોય તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આખા રોડ પર જળબંબાકાર કરી દીધું હોય તેવો જે દ્રશ્ય છે તે આપણી સામે આવ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો બીજો જે છે તે ખાસ કરીને ઘોડાપૂર આવ્યું છે, જેની અંદર ભાવનગર જિલ્લાનું જેસર મિત્રો તમે જોઈ શકો છો, આખા ગામની અંદર જે પાણી ભરાયું હોય તે પાણી નદીમાં આવી ગયું છે અને આખું ઘોડાપૂર જે છે તે દ્રશ્ય સામે આવી રહ્યું છે. તો મિત્રો આ માહિતી આપી દીધી. બીજા કેટલાક ફોટાઓ જે છે તે વરસાદને લઈને આપણી પાસે આવ્યા છે, તમામ એકો એક ગામના ફોટાઓ હું તમને બતાવું. મિત્રો ટૂંકમાં બધા ફોટાઓ બતાવી દઉં તો મિત્રો આ ઉપલેટા, રાજકોટ ઉપલેટાનો ફોટો છે, જેમાં જોઈ શકો છો વરસાદ ધોધમાર પડી રહ્યો છે 2 તારીખના રોજ. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો જામજોધપુરનો જે છે તે ફોટો આવી ગયો છે, જેમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા હતા 2 તારીખના રોજ ગઈકાલે. આ મિત્રો બધા આપણી પાસે લાઈવ ફોટા આવી ગયા છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ભૂકા કાઢ્યા મકરાણી, સણોસરા, કાલાવડ તાલુકાની અંદર તમે જુઓ તો મિત્રો ભૂકા કાઢી નાખ્યા હતા. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો વાવણી લાયક ધોધમાર વરસાદ રાજકોટના હેલંડા ગામની અંદર જોવા મળ્યો હતો અને જુઓ તો મિત્રો ખેતરોની અંદર પાણી ગરકાવ થયા હોય તેવું જે દ્રશ્ય છે તે સામે આવી રહ્યું છે. આગળ જોઈએ તો મિત્રો વાવણી લાયક વરસાદ કેશોદ ગામની અંદર તમે જુઓ તો મિત્રો વરસાદ જે છે તે ધોધમાર મેઘતાંડવ સાથે જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો બીજા ફોટા આપણી પાસે આવી ગયા છે, જેની અંદર સોમનાથ પસરાવાડા ગીરની અંદર ધોધમાર વરસાદ અને જોરદાર બેટિંગ સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. લાઈવ ફોટો આપણી પાસે આવી ગયો છે. ત્યારબાદ મિત્રો કાલાવડ જામનગરની અંદર મિત્રો તમે જુઓ તો આ દ્રશ્ય બહુ ખતરનાક દ્રશ્ય છે. મિત્રો તમે જુઓ તો આખી નદી ઘોડાપૂર જેવું જે છે તે દ્રશ્ય દેખાઈ રહ્યું છે. 2 તારીખનો લાઈવ ફોટો આપણી પાસે આવી ગયો છે. જામનગર કાલાવડ વિસ્તારની અંદર નદીઓ જે છે તે છલકાઈ ગઈ છે. તો મિત્રો આ તમામ માહિતી મેં તમને આપી દીધી. હવે બીજી માહિતી મારે તમને એ આપવાની છે. મિત્રો અત્યારે ચોમાસું જે છે તે આગળ વધ્યું છે. 1 તારીખે જે ચોમાસું છે તે આગળ વધ્યું હતું અને મિત્રો 2 તારીખે પણ ત્યાંનું ત્યાં જ રહ્યું છે, એટલે કે મિત્રો અડધા ગુજરાતની અંદર ચોમાસું આવી ગયું છે તેવું ગણી શકાય. મિત્રો હું પીળી લાઈન તમને બતાવી રહ્યો છું, ત્યાં ચોમાસું અત્યારે પહોંચી ગયું છે ગુજરાતની અંદર. આખી જે આ પીળી લાઈન હું તમને દોરીને બતાવી રહ્યો છું
ત્યાં ચોમાસું અત્યારે પહોંચી ગયું છે મિત્રો. એમ સમજી શકીએ આપણે કે ગુજરાતની અંદર 50% ભાગની અંદર ચોમાસું અત્યારે પહોંચી ગયું છે અને આવનારા ભાગોની અંદર આવનારા દિવસોની અંદર એટલે કે મિત્રો 3 થી 4 તારીખ સુધીમાં જે છે તે ચોમાસું ત્યાં પણ પહોંચી જશે. એટલે કે મિત્રો અત્યારે આખા ભારતની વાત કરીએ તો આખા ભારતમાં ચોમાસું આવી ગયું છે. માત્ર આપણે એવું ગણી શકીએ કે 15% ભાગ આ બાકી રહ્યો. આ 15% ભાગની અંદર ચોમાસું નથી આવ્યું. બાકી 85% ભાગની અંદર ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે તેવું પણ આપણે માની શકીએ. તો મિત્રો આ પણ મેં તમને માહિતી આપી દીધી ચોમાસાને લઈને. હવે મિત્રો આપણે માહિતી જે મેળવવાની છે એકો-એક ગામના નામ સાથે મેં તમને કહ્યું તે રીતે માહિતી આપીશ. તેની પહેલાં મિત્રો તમને આખી સિસ્ટમ વિશે માહિતી આપી દઉં. તો અત્યારે સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર અને આખા ભારતની અંદર કેટલી સક્રિય છે ગુજરાતની આસપાસ તેને લઈને માહિતી આપીએ તો મિત્રો મેન અત્યારે 2 સિસ્ટમ જે છે મેન તે સક્રિય થઈ ગઈ છે ગુજરાતની અંદર. જેમાં મિત્રો એક બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે ગણી શકીએ અને બીજી સિસ્ટમ એક એ છે જે અરબી સમુદ્રની સિસ્ટમ છે નીચેથી એ સિસ્ટમ અત્યારે ટોટલ 2 સિસ્ટમ જે છે તે સક્રિય થયેલી છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો એક આખી આ બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થયેલી છે અને બીજી સિસ્ટમ જે છે તે નીચેથી અરબી સમુદ્રની સિસ્ટમ સક્રિય થયેલી છે. અત્યારે મિત્રો વધારે અસર જે કરી રહી છે તે બંગાળની ખાડીની સિસ્ટમ વધારે ગુજરાત ઉપર અસર કરી રહી છે અને નીચેથી જે અરબ સાગરની સિસ્ટમ છે તે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર જ અસર કરી રહી છે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને આખા ગુજરાતની અંદર જે છે તે મેઘ તાંડવ આખા ગુજરાતની અંદર જોવા મળશે. જેના લીધે મિત્રો તમને અંબાલાલ પટેલે એવી પણ આગાહી આપી દીધી છે કે માલ ઢોર સાચવીને રાખજો, ઘરમાં લઈ લેજો તેવું પણ અંબાલાલ પટેલે આના લીધે જ જણાવી દીધું છે. તો મિત્રો સિસ્ટમ પણ આવનારા દિવસોની અંદર વધારે સક્રિય બનવાની છે અને ગુજરાત પર મેઘ તાંડવો જોવા મળવાના છે. મિત્રો તમે જુઓ તો ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો પણ અત્યારે આવી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો કાળા ડિબાંગ વાદળો ગુજરાત ઉપર અત્યારે આવી ગયા છે અને આ વાદળો જે છે તે ખાસ કરીને 5-6 તારીખ સુધી ગુજરાત ઉપર જ રહેવાના છે, ત્યાં સુધી જવાના નથી. એટલે કે મિત્રો આપણે એવું ગણી શકીએ કે આ વાદળો જે છે તે 5-6 દિવસના મહેમાનો ગણી શકાય. મિત્રો અહીં તમે જોઈ શકો છો લાઈવ કાળા ડિબાંગ વાદળો ગુજરાત પર આવતા હોય તેવા લાગી રહ્યા છે. વાદળોના ગોટે ગોટા ગુજરાત પર આવી ગયા છે અને મિત્રો આ જામીને ત્યાં બેસી જવાના છે. 7-8 તારીખ સુધી જવાનું નામ નથી લેવાના એવું પણ આપણે ગણી શકીએ. હવે મિત્રો મેઇન માહિતી મારે તમને એ આપવાની છે કે આજે સવારે અને આજે બપોર પછી કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, કડાકા ભડાકા સાથેનો અતિ ભારે, મધ્યમ, હળવો, કયા લેવલનો અને કેટલો વરસાદ જોવા મળશે તે મારે તમને તમામ માહિતી આપવાની છે. તો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આજે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. મિત્રો સવારે આજે કયા વિસ્તારોમાં વરસાદ 6 વાગ્યા સુધીથી 7 વાગ્યા સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે વહેલી સવારે તેને લઈને વાત કરીએ તો મિત્રો આજે આખા ગુજરાતની અંદર જે વરસાદ છે તે દેખાઈ રહ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ જે છે તે દક્ષિણ ગુજરાતની અંદર અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળવાનો છે. જેને લઈને વાત કરીએ તો મિત્રો જે વરસાદ છે તે અત્યારે સિસ્ટમ જે આખી બનેલી છે તે દક્ષિણ ગુજરાતની આસપાસ એક આખી મોટી સિસ્ટમ બનેલી છે, જેને લઈને ત્યાં રેડ ઝોન જે છે તેવું પણ આપણે ગણી શકીએ. મિત્રો કયા વિસ્તારોમાં વરસાદ પડશે આજે ખાસ કરીને જણાવી દઉં તો સવારે દક્ષિણ ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેને લઈને વાત કરી લઈએ તો મિત્રો સુરત આસપાસના વિસ્તારો છે, વલસાડ, વાપી આસપાસના વિસ્તારો જેમાં કડાકા ભડાકા સાથેનો વરસાદ જે છે તે આજે જોવા મળવાનો છે. તેમાં મિત્રો કયા તાલુકાઓ અને કયાનો સમાવેશ થાય છે તેને લઈને વાત કરીએ તો મિત્રો વલસાડ આસપાસના વિસ્તારો છે તેમાં તો મિત્રો રેડ ઝોન આપી દેવામાં આવ્યો છે, રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. જેની અંદર મિત્રો વલસાડ લાગુ વિસ્તારો, વાપી લાગુ વિસ્તારો, સાપુતારા, આહવા, ડાંગ, તાપી, નર્મદા, વ્યારા, બારડોલી, નવસારી અને સુરત લાગુ વિસ્તારો છે. આટલા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનું રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો આ તમામ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ જે છે તે જોવા મળવાનો છે. ત્યારબાદ હવે ઉપર જોઈએ તો મિત્રો
મધ્ય ગુજરાત સાઈડ જોઈએ, ભરૂચ સાઈડ, તો મિત્રો તેમાં પણ કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળવાનો છે, જેની અંદર ભરૂચ આસપાસના વિસ્તારો, જેમાં મિત્રો વાત કરીએ તો અહીં અંકલેશ્વર, ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા, બોડેલી, વડોદરા, જંબુસર, કરજણ, આ બધા વિસ્તારો છે તેમાં પણ મિત્રો કડાકા ભડાકા સાથેનો વરસાદ આજે છે તે જોવા મળવાનો છે. હવે ઉપર મધ્ય ગુજરાતમાં જોઈએ તો મિત્રો આજે સવારે કોઈ ખાસ પ્રકારનો વરસાદ દેખાઈ રહ્યો નથી, પરંતુ મિત્રો બપોર પછી જે છે તે આ મધ્ય ગુજરાતની અંદર વરસાદ આવી શકે. અત્યારે કોઈ પણ પ્રકારનો વરસાદ સવારે દેખાઈ રહ્યો નથી, પરંતુ મિત્રો અહીં વડોદરાની ઉપરના ગોધરા, નડિયાદ આસપાસના વિસ્તારો છે તેમાં મધ્યમથી હળવા લેવલના ઝાપટા જોવા મળી શકે, જેની અંદર ગોધરા, કલોલ, ડાકોર, આણંદ, નડિયાદ, આ બાજુ જોઈએ તો મિત્રો પેટલાદ, ખેડા લાગુ વિસ્તારો છે, આટલા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે થોડો ઘણો ઝાપટા સ્વરૂપેનો જોવા મળી શકે. બાકી કોઈ ખાસ પ્રકારનો વરસાદ આજે સવારે આ વિસ્તારોમાં જોવા મળવાનો નથી. હવે મિત્રો વાત કરી લઈએ કચ્છની અંદર પણ આજે સવારે વરસાદ જે છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી હળવો જોવા મળી શકે. સવારે કોઈ ખાસ પ્રકારનો વરસાદ દેખાઈ રહ્યો નથી. તેમાં મિત્રો કયા કયા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળે તેને લઈને વાત કરીએ તો નલિયા લાગુ વિસ્તારો છે, કુનરી, દયાપર, આ બાજુ જોઈએ તો મિત્રો માંડવી, ભુજ, ગાંધીધામ, માલિયા, રાપર, અડેસર, આ બધા વિસ્તારો છે તેમાં મિત્રો મધ્યમથી હળવા લેવલના ઝાપટા જોવા મળી શકે. ખાસ ભારેથી અતિભારે વરસાદ જે છે તે જોવા મળવાનો નથી. બપોર પછી આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. ત્યારબાદ હવે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં જ સવારે વરસાદ દેખાઈ રહ્યો છે મિત્રો, જેની અંદર જોઈએ તો ખાસ કરીને ભાવનગર આસપાસના વિસ્તારો, જેની અંદર પાલીતાણા, ભાવનગર, અલંગ, ગારિયાધાર લાગુ વિસ્તારો, મહુવા, રાજુલા અને આ બાજુ અમરેલીના સાવરકુંડલા લાગુ વિસ્તારો, આટલા વિસ્તારોની અંદર આજે સવારે વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથેનો જોવા મળી શકે. બાકીના વિસ્તારોની અંદર જે છે તે મધ્યમથી હળવા લેવલના વરસાદી ઝાપટા જોવા મળશે. હવે મિત્રો ગીર સોમનાથ બાજુ દરિયાકાંઠાના વિસ્તારો છે, જેમાં મિત્રો વાત કરીએ તો કોડીનાર આસપાસના વિસ્તારો, જેમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય છે તો મિત્રો વાત કરીએ ઉના, વેરાવળ, કોડીનાર, માધવપુર, આટલા વિસ્તારો છે દરિયાકાંઠાના. આ આખા પટ્ટાની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ આજે સવારે જોવા મળી શકે. ત્યારબાદ ઉપર દ્વારકા સાઈડ જોઈએ તો મિત્રો ત્યાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ પોરબંદર, દ્વારકા અને જામનગર આસપાસના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર મધ્યમથી હળવા લેવલના વરસાદી ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે. તો મિત્રો આ આખી માહિતી મેં તમને આજની આપી દીધી. કયા કયા વિસ્તારોમાં આજે વરસાદ નથી પડવાનો તે ફરીવાર જણાવી દઉં. તો મિત્રો સવારે 8-9 વાગ્યા સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદ નહીં પડે તો મિત્રો રાજકોટ લાગુ વિસ્તારો છે, રાજકોટ, જામનગર, મોરબી, આ બાજુ જોઈએ તો મિત્રો જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ અને કચ્છ લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર આજે સવારે વરસાદ દેખાઈ રહ્યો નથી. મધ્યમથી હળવા લેવલના ઝાપટા જોવા મળી શકે તે નવાઈની વાત નથી, અને મિત્રો એ વરસાદ નહીવત ગણવામાં આવશે, કારણ કે મિત્રો વેધર મોડલની અંદર કોઈ પણ પ્રકારનો વરસાદ સવારે દેખાઈ રહ્યો નથી. પરંતુ મિત્રો જેવું બપોર પછી જોઈએ તો બપોર પછી વરસાદ જે છે તે આખા ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે, જેની અંદર કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેને લઈને વાત કરીએ તો મિત્રો બપોર પછી 5 વાગ્યા આસપાસ આખા ગુજરાતની અંદર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે, જેમાં સૌથી વધારે અતિ ભારે વરસાદ જે છે તે દક્ષિણ ગુજરાતની અંદર જ જોવા મળવાનો છે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જોવા મળી શકે. સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતમાં કયા વિસ્તારોમાં તો મિત્રો સુરત આસપાસના વિસ્તારો, જેની અંદર આ તમામ વિસ્તારોનો સમાવેશ થઈ શકે, જેમાં કયા વિસ્તારો છે તો મિત્રો વાપી લાગુ વિસ્તારો છે, વલસાડ લાગુ વિસ્તારો, આહવા, ડાંગ, સાપુતારા, તાપી, નર્મદા, વ્યારા, નવસારી અને સુરત લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવે મિત્રો ઉપર પણ ભરૂચ આસપાસના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જે છે તે ભારે પડવાનો છે, જેમાં કયા વિસ્તારોનો સમાવેશ થાય તો અંકલેશ્વર, ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા અને આ બાજુ જોઈએ તો કરજણ, જંબુસર, વડોદરા, બોડેલી, ખંભાત, આટલા વિસ્તારોની અંદર વરસાદ છે કડાકા ભડાકા સાથેનો જોવા મળવાનો છે અને આ બધા વિસ્તારોની અંદર તો રેડ ઝોન પણ આપેલું છે. હવે ઉપર વાત કરીએ તો મિત્રો કયા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જે છે તે જોવા મળવાનો છે તેની અંદર જોઈએ
તો મિત્રો મધ્ય ગુજરાત છે તેમાં મધ્યમ લેવલનો વરસાદ જોવા મળવાનો છે, જેની અંદર કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય છે. તો મિત્રો આખો પટ્ટો જે આવેલો છે, આ આખા પટ્ટાની અંદર જે છે તે મધ્યમથી હળવા લેવલનો વરસાદ જોવા મળવાનો છે, જેની અંદર કયા કયા વિસ્તારો આવી જાય. મિત્રો એકો એક ગામ સાથે સમજાવું તો નડિયાદ, આણંદ, ગોધરા, ત્યારબાદ મિત્રો જાહલોદ, લુણાવાડા, બાયડ, મોડાસા, મહેસાણા લાગુ વિસ્તારો, કલાલ, અમદાવાદ, અને આ બાજુ જોઈએ તો મિત્રો કપડવંજ લાગુ વિસ્તારો, વિરમગામ, મોડાસા, ધાંગધ્રા અને સુરેન્દ્રનગર લીંબડી વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર મધ્યમથી હળવા લેવલનો વરસાદ જોવા મળશે. અને ઉપર ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર, પાટણ અને ઈડર લાગુ વિસ્તારો પણ સમાવેશ કરી શકાય. તો મિત્રો આ બધા વિસ્તારોની અંદર મધ્યમથી હળવા લેવલનો વરસાદ જોવા મળવાનો છે. હવે મિત્રો ઉપર કયા કયા વિસ્તારોમાં વરસાદ જે છે તે આજે બપોર પછી પણ નથી દેખાઈ રહ્યો અથવા તો ઓછો દેખાઈ રહ્યો છે. તો મિત્રો પાલનપુર લાગુ વિસ્તારો છે, જેની અંદર ખાસ કરીને જોઈએ પાલનપુર, ઈડર, હિંમતનગર, થરાદ, આ બધા વિસ્તારો છે તેમાં મિત્રો આજે બપોર પછી પણ વરસાદ જે છે તે નહિવત જોવા મળી રહ્યો છે. ઝાપટા સ્વરૂપે જ વરસાદ જોવા મળી રહ્યો છે. હવે મિત્રો મેં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતની વાત કરી દીધી. કચ્છમાં તમે બપોર પછી જુઓ તો 5 વાગ્યા આસપાસ ગાંધીધામ, ભુજ લાગુના વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગાંધીધામ, ભુજ અને નલિયા લાગુ વિસ્તારો, આ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો હવે સૌરાષ્ટ્રની અંદર મેન વાત કરીએ તો અહીં 3 જિલ્લાઓની અંદર મિત્રો 3-4 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરી દેવાય તેવું પણ 5 વાગ્યે લાગી રહ્યું છે. જેની અંદર મિત્રો ખાસ કરીને કયા કયા જિલ્લાનો સમાવેશ કરી શકાય તો એક તો મિત્રો બોટાદ, ભાવનગર, અમરેલી અને આ બાજુ જોઈએ તો મિત્રો રાજકોટ, આ 4 જિલ્લાઓની અંદર રેડ ઝોન ગણી શકાય. મિત્રો મોટી સિસ્ટમ બની ગઈ છે. તો આ 4 જિલ્લામાં જેટલા પણ ગામ આવે છે આ બધા ગામોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ જે છે તે આટલા ગામોની અંદર જોવા મળવાનો છે. અને આ 4 ગામોની અંદર એક રીતસરની જે સિસ્ટમ છે તે જોવા મળી શકે. આ પણ માહિતી આપી દીધી. હવે મિત્રો સૌરાષ્ટ્રમાં કયા વિસ્તારોમાં મધ્યમથી હળવા લેવલનો વરસાદ પડવાનો છે તો મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઉં તો કયા કયા જિલ્લા, જેની અંદર ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબી, આટલા જિલ્લાઓની અંદર મિત્રો ખાસ કરીને મધ્યમથી જે છે તે હળવા લેવલનો વરસાદ જોવા મળશે. આટલો ખાસ વરસાદ જે છે તે જોવા મળવાનો નથી. પરંતુ મિત્રો મેં તમને પહેલાં 4 જિલ્લા જણાવ્યા તેમાં તો કડાકા ભડાકા સાથે જળબંબાકાર વરસાદ જોવા મળવાનો છે. તો મિત્રો આ મેં તમામ માહિતી આપી દીધી. આજે સવારની અને બપોર પછીની પણ તમામ માહિતી મેં તમને આપી દીધી છે. મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આજની તમામ માહિતી આપી દીધી છે. ચેનલ સાથે જોડાયેલા રહેજો હંમેશાને માટે. મિત્રો વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો બદલો આવશે તો તમને વિડીયો બનાવીને હું જણાવતો રહીશ. તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને છેલ્લે એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે જે પણ કંઈ આપણે માહિતી મેળવી તે તમામ માહિતી સૂત્રોના આધારે અને હવામાન આંકડાઓ આધારે મેળવી છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી. તેની ખાસ પ્રકારની નોંધ લેવી. છેલ્લે મિત્રો તમારા ગામનું નામ કોમેન્ટમાં લખજો. વરસાદ છે કે નહીં તે પણ કોમેન્ટની અંદર જણાવજો. મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.